કેવું છે તમને તબિયત પાણી સારા હો ભાઈ. ઓકે, આજે અમને એવું થયું કે અમારી દીકરીને મુલાકાત માટે જવાની ઈચ્છા છે. દિલીપ આવ્યો હતો કોઈનું ફોર્મ ભરવા માટે, તો આનંદ થયો મને કે દિલીપના મેરેજ છે એના કેટલા વર્ષ થયા એ મેં એમને પૂછ્યું. પણ હું તમારા મોઢે સાંભળવા માંગુ છું કે તમારા દીકરા અને દીકરીના મેરેજ છે એને કેટલો ટાઈમ છે? 7 વર્ષ થયા. 7 વર્ષ થઈ ગયા. ઓકે, બહુ સારી વાત. 7 વર્ષ થયા આપણા દીકરા દીકરીના મેરેજ થઈ ગયા. તો આ સંસ્થાનો મુખ્ય હેતુ તો આપણે સામસામો ન થાય. ફોર્મ ભર્યું ત્યારે તમારી વ્યવસ્થા કેવી હતી? મતલબ બહુ વ્યવસ્થા સારી હતી, અને ત્યારે 20,000 ને આપણે સગાઈ ના હતા, 50,000 મેરેજ ના હતા. અને બહુ સારી રીતે આયોજન. લગ્ન જીવન કેવું લાગ્યું તમને કે આ કરાય કે ન કરાય? ન કરાય મુકેશભાઈ. એવું? હા, કરાય. ઓકે, આપણે સગાઈ કરી ત્યારે આપણે કોઈ અહીંયા લોકોને સોસાયટીમાં મીટિંગ કરતા? હા, આપણે અહીં મીટિંગ કરેલી. ઓકે, મીટિંગ કરેલી. ઠીક છે. મીટિંગ કરેલી, શેના માટે મીટિંગ કરી હતી આપણે? આપણે સંસ્થામાં જોડાય. ઓકે, વધારે આપણે જોડાય એના માટેનો મુખ્ય ઉપદેશ આપણો એવો હતો કે વધારેમાં વધારે લોકો જોડાય અને લોકોને માર્ગદર્શન થાય. તમને કેવું લાગ્યું કે સંસ્થામાં જોડાવાથી આપણો ખર્ચો બચી જાય? ખરા, બચી જાય, બહુ ફાયદો થાય. એવું? હા, એટલે બહુ ફાયદો. લગ્નમાં ફાયદો થાય. એવું? 50,000 માં તો સામાન્ય થઈ જાય ને. એમ કે નાના માણસો. હા, હું એવું તમને પૂછવા માંગુ છું કે આપણે એક મધ્યમ પરિવારમાંથી જીવન જીવી છે, તો હરેક દર્શક મિત્રોને આપણે એક સંદેશ આપવા માંગીએ છીએ. જે આ વિડીયો જોતા હોય, વિડીયોના માધ્યમથી દીકરા અને દીકરીનું ફોર્મ હોય, સામસામું કરતા હોય, તો સામસામું ન થાય એટલા માટે સિંગલમાં થાય એવી આપણે અપેક્ષા રાખીએ ને. એવું તો ફાયદો શું થાય? ફાયદામાં શું થાય? સામસામું ન થાય, અને કોઈ તમારી સગા સંબંધી સગા વ્યવહારનું ચિંતા ન હોય. તમે મોરાલી અમને સંસ્થામાં લીધા અને જોડ્યા, અને અમારે સારી રીતે બહુ મેરેજ થઈ ગયા દીકરા દીકરી. સંતોષ છે. 7 વર્ષની મેરેજ લાઈફમાં ક્યારેય તમને એવું કોઈ અભાવ એવો આવ્યો સંસ્થા બાબતે? નહીં. કે સંસ્થાએ કોઈ આપણને એમાં કોઈનો સ્વાર્થ રાખ્યો? નહીં, જરાય નહીં. એવું? બિલકુલ નહીં. ઓકે, તો આપણે દર્શક મિત્રોને કહી શકીએ ને કે ભાઈ સર્વ સેતુ ટ્રસ્ટ નો મુખ્ય હેતુ છે દીકરા દીકરીનો સામસામો ન થાય અને સિંગલમાં થાય, એવો જ હેતુ છે ને? એવું. ઓકે, તો મારું તમને એ પૂછવાનું હતું કે તમે જયારે ફોર્મ ભર્યું ત્યારે કોઈના રેફરન્સ આવ્યા હતા કે કઈ રીતે? સંબંધ સેતુની મુલાકાત તમને ક્યાંથી થઈ? અમે સંબંધ સેતુ દુકાનના બોર્ડના હિસાબે લોકો ક્યાં કાંઈ બહુ સારું. ઓકે, શેનું બોર્ડ હતું આપણે? સંબંધ સેતુ. અને સાથે બીજું શું હતું? આપણે જ્વેલ્સ હતી, વર્ણિરાજ જ્વેલર્સ. ઓકે, તો તમે વર્ણિરાજ જ્વેલર્સ ના માધ્યમથી જ ઓળખાણ થઈ સંબંધ સેતુ. બહુ સારી વાત છે. આનંદ એ થયો કે સંબંધ સેતુની સાથે વર્ણિરાજ જ્વેલર્સ, એટલે કે આ આનંદની વાત એ છે કે લોકો બિઝનેસ કરતા કરતા સ્વાર્થ પોતાનો જોતા હોય, પણ સંબંધ સેતુ ટ્રસ્ટ ને મોટું કરવા માટે વર્ણિરાજ જ્વેલર્સ નો પૂરેપૂરો સહયોગ અને સાથ છે. બરાબર ને? તો એના માધ્યમથી આપણે આ સંબંધ સેતુ મોટું થઈ શકે. બાકી એકલા હાથે મહેનત કરવી પોસિબલ ન થાય. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. શું નામ તમારું? નંદુબેન. નંદુબેન, બહુ જાજા વર્ષે આપણે મળ્યા છીએ આજે. આનંદ થયો તમને મળીને. પણ મારે તમને એક પૂછવાનું હતું કે મેં તમારી એક મારી દીકરી આપી છે, બરાબર? કેવું લાગે છે મારી દીકરીનું બિહેવિયર તમને? એટલે કે વ્યવહાર કેવો લાગે છે? મને તો સારો જ લાગે છે વ્યવહાર. એવું છે? આ 7 વર્ષમાં ક્યારેય તમને અમારી દીકરી આમ ક્યારે નડતરૂપ કે કોઈ આમ તમને એવું દુઃખ થયું ક્યારે કે ભાઈ દીકરી બાબત થી કઈ? નહીં, તો અમારે બે ને સારું છે, એને સારું, અહીંયા સારું. બે ને મતલબ દીકરીને સારું, તમારી દીકરીનું પણ સારું છે ને તમે જે દીકરીને વહુ બનાવીને લાવ્યા એને પણ. મારી તો બે દીકરી. હા, બે દીકરી. આજે હું તમારી મુલાકાત આવ્યો છું તો મારી આ જે દીકરી છે ખુશ્બુ, એમની હું તમને ભલામણ કરું છું કે મારી દીકરીનો વ્યવહાર કેવો છે, વાસ્તવિકતા જીવન કેવું છે. એનું જીવન સારું, અમે મા દીકરીની જેમ જ રહીશું. બહુ સારી વાત છે. હા, 7 વર્ષ થઈ ગયા. તો આનંદની વાત તો એ છે
કે સંબંધ સેતુમાં લોકો એવો સંદેશ આપે છે કે અજાણ્યું હોય હા, કે આપણે એને ઓળખતા ન હોય હા. તો આપણે એમાં મેરેજ કે સગાઈ કેમ કરવી આવું બોલે છે. તો તમે દર્શક મિત્રોને શું કહેવા માંગો છો? અમે અજાણ્યા જ હતા, અજાણ્યા થઈને જ આવ્યા હતા, તોય અમને એ ઘર જેવું લાગ્યું. લ્યો. સારું છે. હા. તો દિલીપ બેટા તારા 7 વર્ષના મેરેજ થયા, એના 7 વર્ષ થઈ ગયા. 7 વર્ષ થઈ ગયા. ઓકે, તો તને કેવી લાગે છે તારી મેરેજ લાઈફ? મેરેજ લાઈફ અત્યારે બહુ સરસ ચાલે છે. હા હા કોઈ જાતનો પ્રોબ્લેમ નથી મારે. હા હા સંસ્થા થકી જે કામ થયું છે ઓકે એ એમના સારું થયું છે. એમ ઓકે સંસ્થા માટે હું એમ કહેવામાં આવ્યું છે જે લોકો આમાં જોડાવા માંગતા હોય, કદાચ એ લોકોને એવું થતું હોય કે ભાઈ આપણને અજાણવું પડે છે એવું, તો રૂબરૂ મુલાકાત લ્યો, એનું તમે જોવો જાણો. આ તમારા ઘર જેવું જ તમને વાતાવરણ આપે છે ત્યાં. ઓકે અને જે આપણે દીકરા દીકરીનું સામ સામે થતું હોય એની કરતા આ વસ્તુ કહેવા માંગે છે બેટા કે જે સંસ્થાની અંદર તમને એવો ભાસ થાય છે કે આ સંસ્થામાં કોઈ આપણું જાણીતું નથી અથવા આપણે અજાણ્યા બતાવશે, હા, તો તમે જ્યારે ફોર્મ ભર્યું બેટા ત્યારે તમને અજાણ્યું જ લાગતું હતું ને? ત્યારે સ્ટાર્ટિંગમાં આપણને 1-2 વાર એવું થોડું થાય, કેમ કે આપણને ઓળખતા ન હોય, પણ તમે જેમ 1-2 વખત મુલાકાત લ્યો એટલે તમને ખ્યાલ આવવા માંડે. ઓકે, તો વાલા દર્શક મિત્રોને મારે એક નમ્ર વિનંતી છે. દિલીપ અને ખુશ્બુના અમે લગ્ન કર્યા એના 7 વર્ષ થઈ ગયા છે. 7 વર્ષ પહેલા એમને પણ થોડો એવો અનુભવ થયો હતો કે અજાણ્યું છે. પણ દર્શક મિત્રોને મારે ખાસ એક વિનંતી છે કે જે આજે ખુશ્બુ અને દિલીપ જે મેરેજ લાઈફ જીવન જીવે છે, તો એમને ઘણો આનંદ થયો છે કે મેરેજ લાઈફની અંદર અમને કોઈ અડચણ નથી અને સારું જીવન અમે જીવી છીએ. ખુશ્બુ બેટા, તને તો હું આમ ખુશ્બુ નામથી નથી ઓળખતો, પણ ગુલાબના નામથી ઓળખું છું. સારી વાત, તને આજે મળીને ઘણો આનંદ થયો. તારા ફેમિલીની મેં મુલાકાત લીધી, વાતચીત કરી, બહુ આનંદ થયો મને બેટા. તે આ પરિવારમાં એક આમ જીવ રેડી દીધો છે, નવા પ્રાણ ફૂંકી દીધા છે. તો અહીંયાથી કોઈને પણ તારા વિશેષ કોઈને અભાવ નથી તારા પ્રત્યેનો, બરાબર છે? એટલે આનંદની વાત તો એ છે બેટા. તું મેરેજ પહેલાની લાઈફ કેવી હતી અને મેરેજ પછીની લાઈફ કેવી છે બેટા તારી? મેરેજ પછીની સારી છે. મેરેજ પહેલા કરતા ક્યાં હતું એવું આયા છે. એટલે મતલબમાં તારા મમ્મી પપ્પા જેવું જીવન હતું તું જીવતી હતી એવું જ જીવન અહીંયા છે? હા, એવું જ. તો દર્શક મિત્રો ખાસ અમારે દીકરીની વાત સાંભળજો. જે દીકરી પોતે પરિચય આપે છે કે મારા મમ્મી પપ્પાની જેવી લાઈફ હું જીવતી હતી એવી જ મારી સાસુ સસરાની ત્યાં હું જીવન જીવું છું. તો આનો આભારી કોણ? તમારું આ જે મુલાકાત કરાવી એ મુકેશભાઈ. ઓકે બેટા, મુકેશભાઈ તો છે એ એક સંસ્થાનો કાર્યકર્તા છે. તમે અમને જોડા કે નહીં? હા બેટા, હું સમજુ છું. મેં તમને જોડી દીધા. જોડ્યા પછી સવન સેતુ એક ટ્રસ્ટ છે બેટા, અને ટ્રસ્ટના માધ્યમથી એક વિશ્વાસ કેળવેલો છે કે જે કોઈ પરિવાર આપણી સાથે જોડાય છે, કોઈ સ્વાર્થ રાખ્યા વગર કામ કરવાનું, કોઈને ખોટા વાયદા વચન નહીં કરવાના. જેવું તમારી લાઈફ જીવે છે એવી લોકો લાઈફ જીવે, એવી અમે દર્શક મિત્રોને અપેક્ષા રાખીએ છીએ કે આવી લાઈફ સારી જીવન જીવી શકે છે, બરાબર છે? તો ખુશ્બુ, તારી મેરેજ લાઈફ 7 વર્ષ થયા. 7 વર્ષની અંદર તમને જે આનંદ થયો એવો આનંદ બીજાને મળે એના માટેની તારી શું તૈયારી છે બેટા? કે સગા સંબંધીમાં તે કોઈને ભલામણ કરી કે એવા કોઈ લોકોના કોન્ટેક્ટ કર્યા કે જેથી કરીને તમે જેવું જીવન જીવો છો એવું લોકો જીવન જીવી શકે, એવી તે ક્યારે અપેક્ષા રાખી બેટા? હા, ઘણી અપેક્ષા રાખી. ઓકે, એને બધાને કીધેલું જ છે આવી રીતના જોડાઓ, સામ સામે કરવા કરતા સિંગલ બધાને મળી જાય અને સુખી થાય. એટલે સામ સામે કરે તો એકાબીજાને બે બેનને વાંધો પડે ને ભાઈને વાંધો પડે. ઓકે, એવી રીતના થાય છે, જોઈ જ છે આપણા દુનિયામાં. હા જોઈએ છે. મતલબમાં સમસમું કરીને છૂટું થાય છે. હા, છૂટું થાય છે અને હેરાન થાય છે બધા. હા, તો બેટા મારે તને એક ભલામણ છે કે તમારા કોઈ સગા સંબંધીઓ, મામા માસી, ફઈ ફુવા, સાસુ સસરા, એના સગા સંબંધીઓ, બહુ બધા સગા સંબંધીઓ છે. હું એક સંકલ્પ લેવા માંગાવું છું બેટા તને કે જીવનમાં કોઈ બી જગ્યાએ બેસો ને તમે, તો એક વાત 100% કરજો કે જે કોઈ વ્યક્તિ દીકરા દીકરીની ઉંમર લાયક હોય એને સામસામું કરવાનું વિચારતા હોય તો તમે આપણી સંબંધ સેતુ ટ્રસ્ટની મુલાકાત કરાવશો? હા, જરૂર. 100%? હા, 100%. સંકલ્પ લ્યો છો એવો? હા. ઓકે,
જવાબદારી પણ લેશો કે ત્યાં કામ હા. સારું થશે? શું કામ અને જવાબદારી લેશો બેટા તમે? અમને આમાં સાથે જોડાઈને મજા પણ આવી એટલે અને અમારું મતલબ લગ્ન જીવન સારું ચાલે છે એમ. તમે 7 વર્ષનું જીવન દરમિયાન તમારું જીવન સારું જીવો છો અને સારું લાગ્યું એટલે લોકોને ભલામણ હા. કરશો કે ભાઈ અમે અમારું મેરેજ લાઈફ સારી જીવન જીવીએ છીએ તો તમે આમાં જોડાઓ. આવું દર્શક મિત્રોને કહેશો ને બેટા? ઓકે, બહુ સારી વાત છે બેટા. ઓકે, તો વાલા દર્શક મિત્રોને મળશે મારો પરિવાર, દીકરા અને દીકરીનો. અમે આ દીકરા દીકરીના 7 વર્ષ પહેલા મેરેજ કરેલા હતા. તો આજે અમે એની મુલાકાત લીધી તો અમને બહુ આનંદ થયો. મેરેજ લાઈફ બહુ સારી જીવન જીવે છે. તો દર્શક મિત્રોને મારે ખાસ નમ્ર વિનંતી છે, આવા કોઈ પરિવાર હોય સમાજની અંદર, પરિવાર આપણા પટેલ સમાજની અંદર દીકરા દીકરીના જે સામસામા લગ્ન કરતા હોય તો લગ્ન ન કરે, સગાઈ ન કરે, સંબંધ સેતુની અવશ્ય મુલાકાત લ્યો, જેથી કરીને આવું લગ્ન જીવન જીવી શકે અને સારી લાઈફ જીવી શકે એવી મારા દર્શક મિત્રોને નમ્ર વિનંતી છે. આ વિડીયો જ્યાં જે જોતા હોય તે જ્યાં જોતા હોય ત્યાં તમારા સગા સંબંધીઓ, સ્નેહીજનો ને આ વિડીયો અવશ્ય મોકલજો. મોકલ્યા પછી સબસ્ક્રાઇબ અને લાઈક કરજો, જેથી કરીને આપણી યુટ્યુબ ચેનલની અંદર લોકોને માહિતી મળે અને આપણી યુટ્યુબ ચેનલ છે sabansetusaadi.com કરીને, જેથી કરીને તમને અવનવા વિડીયા જોવા મળશે. અવનવા વિડીયા જોવાની સાથે સંસ્થાની એક્ટિવિટી પ્રોગ્રામ છેલ્લા કેટલા વર્ષથી આ કરીએ છીએ એ પણ તમને પૂરી માહિતી મળશે. જય હિન્દ મિત્રો. future.